નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વિકસિત ભારત વિકસિત ગુજરાતના ઉમદા આશય સાથે આગામી તારીખ 29 અને 30ના રોજ વડોદરામાં GSFC ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટમાં દેશ વિદેશની ઔદ્યોગિક ક્ષેત્રની નામાંકિત કંપનીઓ સહિત આ ક્ષેત્રમાં રસ ધરાવતી અનેક કંપનીઓ ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે। આ પ્રતિષ્ઠિત 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે। કોન્ફરન્સમાં આવી રહેલા તમામ VVIP મહાનુભાવોની સુરક્ષા અને મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ અત્યારથી સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે। સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે આજે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા છાણી પીઆઈ દ્વારા અંદાજે 7 એકરની ત્રિજ્યા ધરાવતા વિશાળ વિસ્તારને આવરી લઈને સઘન એરિયા ડોમિનેશન અંતર્ગત કડક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર વિસ્તારની સુરક્ષા ચકાસણી માટે પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને ઝીણવટભર્યું ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આપ બધા જાણો છો, વડોદરા શહેરમાં 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે। વિદેશી મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા VVIP અને અન્ય ડિગ્નિટરીઝ જે છે એમની સુરક્ષા અને સંપૂર્ણ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ છે એનું આયોજન સુચારુ રૂપે થાય એના ભાગરૂપે છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્થાનિક પોલીસ જે છે સતત આ બાબતની એક્સરસાઇઝ કરી રહી છે। એના ભાગરૂપે આજે અમે વિવિધ એજન્સીસ, અમારા લોકલ સિક્યુરિટીઝ અને SRPની સાથે ત્યારે જોઈન્ટ એક આઉટર પેરીફરી જે છે એના એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 DCP, 21 ACP, 70 PI, 100થી વધારે PSI, લગભગ 800થી 900 ASI, હેડ કોન્સ્ટેબલ અને PCનો બંદોબસ્ત જે છે માનનીય CP સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે। આપ જોઈ શકો છો ત્યારે અમારી એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.